વેલકમ બેક. સુરતમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન બન્યા છે. લોકોનો વોટર પાર્કમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સુરતમાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે. તો ગરમીમાં વોટર પાર્ક અને સ્વિમિંગ પુલ લોકોની પહેલી પસંદ બન્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને સુરતમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન બન્યા છે અને લોકોનો ધસારો વોટર પાર્કમાં જોવા મળી રહ્યો છે. બિલકુલ દીપિકા, અત્યારે સુરતમાં છેલ્લા 2 દિવસથી તો ભારે અસહ્ય ગરમી અને ઉકળાટ થયો છે. સાથે સાથે હીટવેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને આ હીટવેવમાં લોકો માટે ફરવાલાયક સ્થળ હવે ઠંડકનું બની રહ્યું છે અને જ્યાં પણ પાણી હોય કે જ્યાં ઠંડક મળી રહી હોય તેવી જગ્યાએ લોકો વધુ જવાના પસંદ કરી રહ્યા છે. સુરતમાં પણ જ્યાં તો સુરતથી આ સીધા જ દ્રશ્યો છે વોટર પાર્કના, જ્યાં વોટર પાર્કમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. લોકોનો વોટર પાર્કમાં ધસારો જોવા મળી રહ્યો છે. સુરતમાં અસહ્ય ગરમી પડી રહી છે, તેમના વચ્ચે લોકો પરેશાન બન્યા છે અને વોટર પાર્ક, સ્વિમિંગ પુલની પહેલી પસંદ લોકો કરી રહ્યા છે. તો લોકોનો વોટર પાર્કમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સુરતમાં હાલ 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે. ધ્રુવ, જે રીતે ગરમીમાં વોટર પાર્ક અને સ્વિમિંગ પુલમાં લોકો પહેલી પસંદગી કરી રહ્યા છે, વોટર પાર્કમાં લોકો કેવી રીતે મજા માણી રહ્યા છે તેઓ શું કહી રહ્યા છે? બિલકુલ, અત્યારે સીધા જ તમને સ્વિમિંગ પુલ અને વોટર પાર્કના દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરી રહ્યો છું. જે રીતે સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે અને લોકો માત્ર એક એવું જે સ્થળ બની રહ્યું છે કે જ્યાં ગરમીથી લોકોને ઠંડક મળી રહે, રક્ષણ મળી રહે, તે માટે અત્યારે સૌથી ઉત્તમ સ્થળ તેઓને સ્વિમિંગ પુલ છે, વોટર પાર્ક છે, ત્યારબાદ ફાર્મ હાઉસ છે, તે જગ્યાએ વધુ જવાનું પસંદ કરી રહ્યા છે. ભારે ધસારો અત્યારે જોવા મળી રહ્યો છે અને ખૂબ જ ફેમિલી સાથે અહીં મજા લોકો માણી રહ્યા છે. આપણી સાથે અહીંયા કેટલાક લોકો જોડા છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, તમે જણાવશો શા માટે અત્યારે કાળઝાળ ગરમી ચાલી રહી છે અને બીજી તરફ લોકો અહીં ફેમિલી સાથે મજા માણવા આવ્યા છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કેવી મજા માણી રહ્યા છો? ફેમિલી સાથે આવ્યા છો, કેવી મજા માણી રહ્યા છો? મજા માણી રહ્યા છે. ગરમી છે અને બીજી તરફ શું કહેશો, પાણી વોટર પાર્ક કેટલું ઉત્તમ રહે છે? મજા આવે છે ગરમીમાં. બિલકુલ, અત્યારે તમે જોઈ શકો છો ફેમિલી સાથે લોકો અહીં જે વોટર પાર્કમાં પાણીની મજા માણી રહ્યા છે. ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અત્યારે ગરમીની સામે જોવા મળી રહ્યો છે. બેન, તમે જણાવશો વોટર પાર્કમાં આવ્યો છે, કેવી મજા માણી રહ્યા છો? મજા આવે છે, બહુ મજા આવે છે. એક બાજુ ગરમી છે તો કેવી મજા છે, શું કહેશો? બહુ જ સારું લાગે છે ઠંડકમાં. બેન, તમે જણાવશો ગરમીમાં કેવી મજા વોટર પાર્કમાં લઈને? બહુ મજા આવે છે, સારું લાગે છે. અત્યારે તમામ જે લોકો છે તે અહીં વોટર પાર્કમાં મજા કરવા આવી રહ્યા છે. એક તરફ કાળઝાળ ગરમી છે, ગરમીની સામે અત્યારે વોટર પાર્ક એક મહત્વનું માધ્યમ બની રહ્યું છે. તમે જણાવશો ક્યાં આવ્યા છો અને કેવી મજા કરી રહ્યા છો? मुझे गुजराती समझ नहीं आती है. कहाँ आए हो और कैसी मजा क्या कर रहे हो? बहुत मजा कर रहे हैं. मैं मेरी फैमिली के साथ आई हूँ तो बहुत मजा आ रही है इधर. बाहर कितनी गर्मी है, क्या कहेंगे? बहुत गर्मी है, यानी सर दुख जाता है, इतनी गर्मी है. पानी में मजा करने की कितनी मजा आती है? बहुत मजा आती है, स्पेशली फैमिली और फ्रेंड्स के साथ और मजा आती है. ભાઈ, તમે જણાવશો એક બાજુ ગરમી છે અને બીજી બાજુ પાણીમાં મજા કરી રહ્યા છો, કેવી મજા આવી રહી છે? बहुत मजा आ रहा है. पानी में गर्मी का एक पूरा आनंद ले रहे हैं. गर्मी का एकदम ठंडा पानी है, गर्मी का 1% भी एहसास नहीं है. फुल मजा आ रहा है. બિલકુલ, અત્યારે તમે જે રીતે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત થયા છે, ખાસ કરીને પાણીની મજા માણી રહ્યા છે. ત્યારે આપણી સાથે કેટલાક અન્ય લોકો છે, તેઓની સાથે વાત કરીશું. બહાર કાળઝાળ ગરમી છે, અહીં પાણીમાં મજા કરવા આવ્યા છો, કેવી મજા આવી રહી છે? બહુ મજા આવે છે. બહાર કેવી ગરમી છે, શું કહેશો? બહાર બહુ જ ગરમી છે, એના કરતા અહીંયા આવીને એન્જોય કરીએ છીએ અમે લોકો. એકમાત્ર સ્થળ બની રહે છે પાણી ગરમીની સામે મજા કરવા માટે. વોટર પાર્કમાં આવીને મજા જ આવે છે. બિલકુલ, અત્યારે વોટર પાર્કમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકોનું સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવાનું હોય છે.
તમે વોટર પાર્કનું મેનેજમેન્ટ કરતા હો છો, લોકોનો ધસારો કઈ રીતે જોવા મળે છે, શું કહેશો? હું મેહુલ દેસાઈ બોલું છું, પાર્કનો સેફટી અને સિક્યુરિટી ઓફિસર બોલું છું. અમારા પાર્કમાં આજે મિનિમમ 3500 માણસ છે આજે, અને તેની પૂરેપૂરી સેફટી અને સિક્યુરિટી જોવામાં આવે છે. અને આજે ગરમીને કારણે આ 2-3 દિવસથી વધારે ગરમી હોવાથી એટલે એમની પબ્લિકનો ઉમળો વધી આવ્યો છે એકદમથી. અને આજે વધારે 3500 માણસો આજે પાર્કમાં અમારા હાજર છે આજે. બિલકુલ, એટલે ખૂબ જ સૌથી મોટી સંખ્યામાં આજે વોટર પાર્કમાં લોકો જોવા મળ્યા છે. 3500 થી વધુ લોકો ત્યાં વોટર પાર્કમાં ગરમી સામે એકમાત્ર સ્થાન બની રહ્યું છે કે જે આનંદ કરી શકે. એક તરફ વેકેશન ચાલી રહ્યું છે, બહાર ફરવા માટેનું કોઈ સ્થળ નથી જઈ શકાતું, તેવામાં વોટર પાર્ક અને સ્વિમિંગ પુલ છે, ફાર્મ હાઉસ છે, એકમાત્ર સ્થળ એવું બની રહ્યું છે કે જ્યાં ફેમિલી સાથે તેઓ આનંદ ઉલ્લાસ કરી શકે. અને તે જ પ્રકારનો આનંદ ઉલ્લાસ અત્યારે સુરતના વોટર પાર્કમાં પણ જોવા મળી રહ્યો છે. જી દીપિકા. જી આભાર ધ્રુવ, વિગત સાથે જોડાયા તે બદલ.